સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે નિશિવ અને પ્રિશાનની બંનેને સ્કૂલમાં રક્ષાબંધન સેલિબ્રેશન છે. સો બંનેને મેં ટ્રેડિશનલ વેર પહેરાવીને રેડી કર્યા છે. બટ મારે અને હિમાંશુ આજે અલગ અલગ આવવાનું થયું, જીમમાં જવાનું થયું. હું કાર લઈને જાઉં છું અને હિમાંશુ બાઇક લઈને જશે. તો એને વિશાને બહુ જ ખોટું લાગ્યું છે કે ડેડી કારમાં કેમ નથી આવ્યા, અને એના લીધે પાછળ ભરાઈને છુપાઈને બેઠેલો છે. મારી બહુ જ ઈચ્છા હતી કે એના ફોટોઝ ને વિડીયોઝ લઉં, બટ આ લોકોનું છે ને કંઈ બી નક્કી ના હોય. એમ કે મને એમ કે આજે પહેલી વાર સ્કૂલમાં રક્ષાબંધન સેલિબ્રેશન કરશે તો મસ્ત એના ટ્રેડિશનલ વેરમાં ફોટોઝ લઉં, બટ ના, એન્ડ મોમેન્ટ પર મૂડ બગાડીને બેઠો છે. ક્યારનો છુપાઈ રહ્યો છે પાછળ. આ જો છુપાઈને મને જોવે છે, હું વિડીયો લઉં છું અને બસ એને ડેડી જ જોઈએ છે. બસ ડેડી ડ્રાઈવ કરે અને હું બાજુમાં બેસું. એવું કે છે ડેડી તમે ચલાવો. રિશાન સે હાય. નહીં વાત કરે, ઇટ્સ ઓકે. હાય. સો ફાઇનલી માની ગયો છે, ચૂપચાપ પટાવ્યો તો ધીમે રહીને આગળ આવ્યો ને હવે મને કહે છે પાપડી ખાવી છે. પાપડી ખાવા બેઠો છે. એ પતાવશે પછી હું એને છે ને 2 ચોકલેટ લઈ આપીશ, બિકોઝ સ્કૂલમાંથી મંગાવી છે કે ભાઈએ બંને ગિફ્ટ આપવાની ને, હે ને? ક્યુટી ડો સે હાય. સાફ કરવું પડશે મોઢું હજી ઉતરતા પહેલા. ઓકે, ફટાફટ ફિનિશ કરી દે, સ્કૂલ આવી ગઈ. ચલો. અને અહીંયા આગળ બહુ ટ્રાફિક છે. બધાને ખબર છે કે અમારે લેફ્ટ સાઈડ જવાનું છે, તો પણ અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે, જે મને જરાય નથી ગમતું. કેટલી સેન્સ તો હવે જ જોઈએ. ઇટ્સ ઓકે, બાય બાય.